એ ટાઈમ પર હું ડીજે બી પ્લે કરતો હતો ને આપણે ગણપતિમાં, અને પેલા અમારા જે ટ્રક વાળા ડીજે એ ટાઈમ પર બી પ્લે કરતો હતો. તો એ બી સાયનાટ ડીજે. એવું નહીં કે પેલું ફ્રીક્વન્સી હમણાંના બધા નામ, એવું બધું નહીં. એ ટાઈમ પર બધા ભગવાનના નામો. ક્યાં વાત. અને એ બી ડીજે જયારે આપણે સેટ કરી એટલે ડાન્સ ક્લાસ પતાવીને આવ્યો હોય અને પહેલા સાહેબ બાબા તારીફ તેરી એની અંદર સાઉન્ડ ચેક કરવાનું. અચ્છા, સાઉન્ડ ચેક કરતા આવડતું નથી. જે ટ્રક પર લગાડું ખાલી ખાલી સ્પીકરમાં હાથ નાખીને કે આમ કે આ જ વગાડે છે, આ ડીજે છે. તો કે એ ડીજે છે, કે એ ચેક કરી રહ્યો છે ને એ ડીજે છે. અને કઈ જ ખબર નહીં. અને આ બધું લોકો જે આપણને કહી રહ્યા છે ને કે આ લોકો આપણને ડીજે બોલી રહ્યા, તો ખાલી ખાલી બધું ખાલી વાયરિંગ ચેક, સાઉન્ડ નહીં બરાબર. સાંઈ બાબા જે તારીફ ની અંદર છે થોડું દબાઈ છે, ઉપર લે ઉપર લે, કઈ લેવા દેવા નહીં, ખાલી શો પટ્ટા. જયારે સાઉન્ડ ચેક થાય પછી કે સર ઉપર આવી જાઓ, હવે ગણપતિ ચાલુ ને વરઘોડો ચાલુ, નો પ્રોબ્લેમ. પછી જનરેટર ફરાવે આમ અને પછી સ્ટાર્ટ. અને એ ટાઈમ પર બે ફિલિપ્સની પેલી પહેલા ફિલિપ્સની સીડીઓ આવતી હતી ને, બે. તો નવામાં ખબર નથી કે એક જ રિમોટમાં બંને ચાલે. તો અહીંયા પેલું પહેલા તો પેલું ચાલતું ને, આર યુ રેડી, ઢીક ઢીક ઢીક, બ્રાઝિલ એ ટાઈમ પર બ્રાઝિલ. તો અહીંયા બ્રાઝિલ ચાલે છે, એના પછી આર યુ રેડી મૂકવું હોય ને તો અગર રિમોટ દબાવો તો બંને સીડી બહાર આવે અને નીચેથી ગાળો પડે અલગ. આ તો એક સ્ટેન્ડ અપ સેટ કરી લીધું યાર. જોરદાર. અરે એ તો બરાબર.